નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું આઈટીઆઈમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું શ્રેયા પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોડાસા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત રિટર્ન ડેટા એન્ડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ મેથડ વિશે પ્રેક્ટિકલ જ્ઞાન આપીશ. ઓકે, તો આજનો પ્રેક્ટિકલ છે રિટર્ન ડેટા એન્ડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ મેથડ. આગળના પ્રોગ્રામમાં આપણે જોયું કે ડેટા અને ઓબ્જેક્ટ્સને કેવી રીતે મેથડમાં પાસ કરીએ છીએ. હવે આપણે એમાં ચેન્જ એ કરવાનો છે કે રિટર્ન આપણે ડેટા લેતા હોઈએ તો એની રિટર્ન ટાઈપમાં આપણે ચેન્જ કરવાનો છે. ઓકે, હવે આપણે એક પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. એક ક્લાસ બનાવીશું. એક્ઝામ્પલ તરીકે ક્લાસનું નામ છે સેમ્પલ. હવે આની અંદર એક વેરિયેબલ ડિક્લેર કરીએ. એની અંદર હું એક કન્સ્ટ્રક્ટર બનાવું છું. કન્સ્ટ્રક્ટરનું નેમ સેમ એઝ ક્લાસ નેમ હોય. આપણે ક્લાસ નેમ બનાવ્યું છે સેમ્પલ, તો અહીંયા લખીશું સેમ્પલ અને કન્સ્ટ્રક્ટરમાં હું એક પેરામીટર પાસ કરું છું. આપણે જે વેરિયેબલ ડિક્લેર કર્યો છે વેલ્યુ, એને વેલ્યુ અસાઇન કરવાની છે જે પેરામીટરમાંથી આવે છે. કન્સ્ટ્રક્ટર ક્લોઝ. આપણે એવું લોજિક કરવાનું છે કે જે નંબર આપણે પેરામીટરમાં પાસ કરીએ એને ડબલ થઈને આવે, એટલે આપણે એનું નામ એવું જ સજેસ્ટ કર્યું છે, મેક ટ્વાઇસ. અહીંયા હું એક ઓબ્જેક્ટ બનાવું છું સેમ્પલ ક્લાસનો. ઓબ્જેક્ટ બનાવવા માટે ક્લાસ નેમ ઓબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કીવર્ડ નેમ ઓફ ક્લાસ મતલબ સેમ્પલ, અને અહીંયા કરવાનું છે જે વેલ્યુ આપણે પાસ કરી છે એને ટ્વાઇસ કરવાની છે, એટલે પેરામીટરમાં કરીશું ઇન્ટુ 2. અહીંયા આપણે ઓબ્જેક્ટને રિટર્ન કરાવવાનો છે જે આપણો એમ છે, અને આ જે રિટર્ન થયું હોય એને શો કરવા માટે એક મેથડ બનાવી દઈએ. પ્રિન્ટ એલએન ન્યૂ લાઇન માટે છે. ઓકે, અહીંયા આપણી મેથડ ક્લોઝ. હવે અહીંયા એક હું નવો ક્લાસ બનાવું છું જેની અંદર આપણી મેઇન મેથડ હશે. ઓકે, આપણી મેઇન મેથડ. હવે મેઇન મેથડમાં આપણે જે ઉપર ક્લાસ બનાવ્યો છે સેમ્પલ, એનો ઓબ્જેક્ટ બનાવીએ. સેમ સિન્ટેક્સ, ક્લાસ નેમ ઓબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ક્લાસ નેમ. હવે અહીંયા જે આપણે પેરામીટરમાં પાસ કરી છે 10 વેલ્યુ, તો એ વખતે શું થશે, તો આ સેમ્પલ નામનો જે કન્સ્ટ્રક્ટર છે એ કોલ થશે. અહીંયા હું સેમ્પલ ક્લાસનો બીજો ઓબ્જેક્ટ ડિક્લેર કરું છું, હજી ક્રિએટ કર્યો નથી. હવે એને હું વેલ્યુ અસાઇન કરું છું ઓબ્જેક્ટ 1 મતલબ S1, અને મેથડ કોલ કરું છું મેક ટ્વાઇસ. અને એ જ ઓબ્જેક્ટથી શો રિઝલ્ટ બતાવીએ તો શો મેથડને કોલ કરું છું. આપણી મેઇન મેથડ શેમાં છે, તો રિટર્ન ડોટ ડેમોમાં. તો ફાઇલને કેવી રીતે સેવ કરીશું, રિટર્ન ડોટ ડેમો, રિટર્ન ડેમો ડોટ જાવા, રિટર્ન ડી કેપિટલ ડેમો ડોટ જાવા. પ્રોગ્રામને કમ્પાઇલ કરવા માટે જાવા સી રિટર્ન ડેમો ડોટ જાવા. કમ્પાઇલ આપણો પ્રોગ્રામ થઈ ગયો છે. આપણે એને રન કરવાનો છે. આપણે વેલ્યુ પાસ કરી હતી 10, અહીંયા 10 પાસ કરી હતી, ટ્વાઇસ થઈને 20 થઈ ગયા. જ્યારે આપણે પ્રોગ્રામ રન કરીએ છીએ, અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો S1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સેમ્પલ 10, ત્યારે શું થાય છે, તો સેમ્પલનો કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરેલો છે જેની અંદર ઇન્ટીજર આઈ પેરામીટર તરીકે છે. તો 10 વેલ્યુ ઇન્ટીજર આઈને પાસ થાય છે, એ વેલ્યુ અસાઇન થાય છે વેલ્યુ પાસે.
પછી જેવી આપણે અહીંયા મેથડ કોલ કરીએ છીએ મેક ટ્વાઇસ, તો મેક ટ્વાઇસમાં શું થાય છે, જે વેલ્યુ આપી હતી આપણી 10 એ અહીંયા ટ્વાઇસ થઈ જાય છે અને રિટર્ન ઓબ્જેક્ટ એસએસમાં આવે છે. તો એ ક્યાં જાય છે, તો પછી એ શો વેલ્યુમાં જાય છે, શો મેથડમાં. તો શો મેથડમાં શું છે, તો જે ટ્વાઇસ થયેલી વેલ્યુ છે એને પ્રિન્ટ કરાવવાનું છે. તો આવી રીતે આપણું ડેટા પાસ થાય છે, ડેટા રિટર્ન થાય છે અને એ જ રિટર્નમાં અહીંયા ઓબ્જેક્ટ બી રિટર્ન થાય છે. હવે જે રીતે આપણે ઓબ્જેક્ટ રિટર્ન માટે પ્રોગ્રામ જોયો ને એવી રીતે આપણે ડેટા રિટર્ન બી જોઈ લઈએ. અહીંયાથી આપણે ડેટા રિટર્ન કરવું છે તો આપણે એક હું મેથડ બનાવી દઈએ, પબ્લિક ઇન્ટીજર ક્યુબ અંડરસ્કોર શો, જેની અંદર જે ડેટા આપીએ ને એ 3 ગણા થઈ જાય. તો અહીંયા હું લખું છું રિટર્ન, પેરામીટરમાં એક ઇન્ટીજર આપી દઈએ, ઇન્ટીજર જે, અને અહીંયા હું લખું છું રિટર્ન જે ઇન્ટુ જે. અહીંયા વેરિયેબલ આપણે જે યુઝ કર્યો છે તો આપણે પહેલાં એને ડિક્લેર કરી દઈએ, ઇન્ટીજર જે. ઓકે, હવે આ મેથડને આપણે કોલ કરવાની છે. આપણી પાસે ઓલરેડી ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો જ છે, તો કરીએ s2 ડોટ ક્યુબ અંડરસ્કોર શો અને પેરામીટરમાં પાસ કરીએ સપોઝ 5. સેવ કરીએ, કમ્પાઇલ કરીએ ને રન કરીએ. આને પ્રિન્ટ કરવાનું બાકી છે તો આપણે અહીંયા લખી દઈશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, એટલે આપણું જે રિઝલ્ટ આવશે એ પ્રિન્ટ થશે. ઓકે, 5નો ક્યુબ કન્સિડર થઈને આવી ગયો. તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ રિટર્ન ડેટા એન્ડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ મેથડ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. આભાર.